અરે આજ તો ઓફિસ જવામાં મોડું થઈ ગયું. હાલ જલ્દી કાકીએ નાસ્તો બનાવ્યો હશે કે નહીં. હવે મોડું થઈ ગયું તો કાંઈ કાકીને ઘર જવું નથી. હાલો ઓફિસે જઈને જ કાંઈક નાસ્તો કરી લે. અરે ભૂરા બેટા ઊભો તો રે. અરે કાકી, તમે તો 100 વર્ષના થવાના છો. હમણાં હું તમને જ યાદ કરતો હતો. મને એમ થયું કાકીએ નાસ્તો બનાવ્યો હશે કે નહીં, પણ મારે મોડું થઈ ગયું ને તો મેં કીધું હાલો હવે હું ઓફિસે જઈને જ નાસ્તો કરી લઈ. અરે ભૂરા, નાસ્તો તો મેં બનાવ્યો જોઈને બેટા તારી હાટો. હાલ પેલા નાસ્તો કરી લે, પછી ઓફિસે જાજે તું. ના ના હો કાકી, અત્યારે હું મારે નાસ્તો નથી કરવો. આજ છે ને મારે ઉઠવામાં મોડું થઈ ગયું. અને ઓલા કચરા પોતાવાળા બેન આવે ને કાકી, તો તમે છે ને કચરા પોતા કરાવી લેજો. ચાવી તો છે જ તે ને ઘરની તમારી પાસે, હો ને? હા બેટા, એ બધું હું કરી લઈશ, તું કાંઈ ચિંતા કરમાં. તો તાર નાસ્તો નથી કરવો તો સારું, હાલ તું ત્યાં નાસ્તો કરી લેજે. અને બપોરે છે ને હું તાર કાકાને કહીશ તારા ઓફિસે આવીને ટિફિન દઈ જાય. તું છે ને ત્યાં બહારનું બહુ ખાતો નહીં હો, પછી હમણાં લગ્ન આવશે તારા, વળી તું પાછો માંદો પડી. અરે કાકી, એવો ખોટો ધક્કો ન ખવડાવો તમે કાકાને. હું કેન્ટીનમાંથી જમી લઈશ. ના રે ના, બસ ભૂરી નો કે મને કે તમે કાકી મારા ભૂરાને હાચવાની, તાર કાકા ટિફિન દઈ જાય. અત્યારે નાસ્તો કરી લેજે કેન્ટીનમાંથી, બાકી બપોરે તો તને છે ને ઘરેથી જ ટિફિન આવશે, સમજો? સારું ચાલો કાકી, મારે મોડું થાય છે. હો, હું નીકળું. સારું બેટા, જા. જય સ્વામિનારાયણ. લા 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 લા. કેવો છોકરો ડાયો છે. હામી મને તો બહુ એવી ડાય મળી ગઈ છે. ભલે હું એની કાકી રહી, પણ મને માથી વિશેષ રાખે છે. હાલ તો ભાભીને ફોન કરું, શું કરતા હશે ભાભીની. હેલો, જય સ્વામિનારાયણ ભાભી, શું કરો છો તમે? નવરા થઈ ગયા કે નહીં? ના ના, જો ને નવરા તો સેજલ કાંઈ થયા નથી. અત્યારમાં ક્યાંથી નવરા થઈ આપણે ગામડામાં. આ જો ને હું ગઈ હતી દૂધ લેવા, તો દૂધ લઈને આવી તો છાશ એણે નહોતી કરી કે મોડું થાય, તો મેં કીધું લાય હવે છાશ લઈ આવું. તો છાશ લેવા જતી હતી તે તાર ફોન આવ્યો. સારું, તો દૂધ છાશ લેવા ગયા હતા એમને. તો હા ભાભી, આવીશ તો આપણે હાહુનું હરાજ છે ને, તો તમે ને હું છોકરાને એવા જમાડવાના છો, શું કરશો? હા જો, વહુ નીતા વહુ ગઈ હતી ને તો શેરીને છોકરાને કહી આવીશ. અને જો ખીર બનાવીશ, પૂરી બનાવીશ, ચણાનું શાક, બટેટાનું શાક, અને ખમણ લઈ આવ્યો મોટો, પાપડ અને છાશ ને છોકરાને જમાડી દેવું. સારું ભાભી, અમે જો હરાજ નાખવાના છીએ. મેં તે ખીર કરી છે. મેં કીધું બાના હરાજમાં ખીર કરવી, અને બાપુજીનું હરાજ આવશે ને તે લાડવા કરશું. બાપુજીને લાડવા બહુ ભાવતા ને, નહીં ભાભી? હા એમ જ હોય. આમ થાય તે છે ને સેજલ, બધાય છે ને ડોહિયું હરાજમાં ખીર પૂરી નાખે, અને ભાભલાને હરાજ આવે ને તે લાડવા કરે. હા એવું હોય એમ ને. સારું તે સારું, હાલો ભાભી, તે મારે તે જો આ શેરીને છોકરાને જમાડવા છે. તે તમે કામ કરો, પછી હું નવરી થઈને ફોન કરી. ફોન તો મેં એ હાટું કર્યો હતો કે હવે હું કહું મારા ભાભીને કે આ લગ્નનું પૂછે એમ. ના ના, હમણાં રેવા દે બટા. એણે કીધું છે ને ખમજો વરોધી. આપણે છે ને દિવાળી ઉપર પૂછશું, થોડાક દી ખાઈ પછી આપણે પૂછશું. દહેરા દેવા જાહું ને તે આપણે પૂછશું, એવું લાગશે તો. સારું, તે તમે કહો તો એમ ભાભી. સારું હાલો ભાભી, તે મારી પછી મોડું થાય. હમણાં 11 વાગશે ને તે છોકરાઓ આવી જાય. બસ બધાને હું 12 વાગે નિશાળે જવું હોય કે નહીં, એટલે 11 વાગે આવી જાય જમવા. સારું હાલ, તું રાંધવા માંડ ને હું તે મારું કામ કરવા માંડું, પછી નિરાતે આપણે વાત કરવી. એ હા, જય સ્વામિનારાયણ ભાભી. સમજુ તું તે હાવ ખરી સો. આ બસ સ્ટેન્ડે હું બેહવા લાવી મને? આપણે ક્યાંક જવું હોય તો ઠીક છે, આ ગામના બસ સ્ટેન્ડે હું લાવી? અરે ક્યાંક જવું હોય તો જ બસ સ્ટેન્ડે આવું, એવું થોડું હોય. તમે તે ખરા છો ભાભી, એવું કાંઈ ન હોય. અહીં જોવો ને બસ સ્ટેન્ડે કેવી મજા આવે. આ આપણે તો અહીં લીમડો કેવો સારો છે, બાકડા છે. ગામમાં કરતા તો અહીં આપણે બસ સ્ટેન્ડે સારું છે. હા, શું તો હાલી હાલીને થાકી ગઈ. બે તો ખરી, તું થાકતી નથી લાગતી હો. ના ના, હું તો ન થાકું. તમને ખબર છે મારે તો આખા ગામમાં ઘરે ઘરે જવાનું હોય, બધાને ઘરની ખબર રાખવાની હોય. મારે તો આખો દી હાલવાનું છે, એટલે હું તો જરાય થાકું નહીં ને. તમે બહુ થાકી જાવ નહીં? થોડાક કાજુ બદામ ખાતા જાઓ, કેળા ખાતા જાઓ, એટલે થાકો નહીં. હવે આ ઉંમરે હું કાજુ બદામ ગણ કરે? તે કાજુ બદામ ખાઈ કાંક ઉંમર હોય ને ખાઈ તો ઠીક છે. હવે ગઈઢા ગઢપણે આપણે હાડકાઈ ઘહાઈ ગયા હોય, પછી કાજુ બદામ શું ગણ કરવાના? એ વાતે તમારી હાસી, પણ હું તો જો ખાધા જ રાખું, એટલે મને તો થાક બહુ ઓછો લાગે. તો એ સીની ઓલા મંગુબેન નથી, એના હાહુન હરાજ છે, તો એ તો છોકરાઓ જમાડવાના છે. આખી શેરીને છોકરાને કઈ આવ્યા છે. તે તારે તાર હાહુન હરાજ નથી? હા, મારે હાહુન હરાજ છે, પણ અમે તો જો કાંઈ જમાડતા નથી. અમે તો હરાજ નાખી દઈ અને ઘર મેળે કરી નાખવી. આપણે ભાઈ એવા છોકરાઓ જમાડવા નવરાય ન હોય, એટલે મારે કંઈ કામ હતું નહીં, તો મેં કીધું હાલો ને તમને કહું થોડોક આટો મારી આવી. એટલે જો અહીં આટો મારવા આવી. તો એ મંગુબેનની છોકરાઓ જમાડવાના છે, લાવ. તો સારું ને, એમાં હું છોકરાઓ ઈ બાને ખાઈને રાજી થાય. અરે મંગુબેનની વહુ નથી નીતા, એ તો હાવ કામા કુટીની છે. ના રે ના, ઈ તો છોકરી બહુ ડાઈ છે, એવું તને કોણે કીધું? ઈ તો બધુંય કામ કરતી હોય, એને થાવું ને ભડે છે સારું, કાંઈ કામમાં કુટી નથી.
અરે તમને શું ખબર હોય, હું ગઈ હતી ને કાલે એના ઘરે તો મંગુબેન ડોડા બાફતા હતા. મેં કીધું હું ખીચડી મૂકી તો કે ના ના એ કે જો ને વહુને ડોડા ખાવા તો લાઈ મકાઈના ડોડા બાફી દો. હવે વહુ કામ કરે ખાવું કામ કરે વહુ જ કરે ને, તો ઈ બાફતા હતા. બોલો હાવ કામા કુટીની છે. હવે રેવા દે ને, સમજુ તું હાવ ખોટે ખોટું કોકનો કાઈપમાં ઈ છોકરી ડાય જ છે. માનું હોય તો માનું નકર કાંઈ નહીં. હું તો હાસું કહું છું એની વહુ તો હાવ કામા કુટી છે. હાલો અમાર ગઈડા હાવન હરાત પતી ગયું, છોકરાઓને જમાડી દીધા. હાશ માર નવરી થઈ થાકી ગઈ હોય તો સવારને ઉઠી હતી ને કે ગઈડાબાનું હરાત તો વયું ગયું શાંતિથી. છોકરાઓએ જમીન કેવા રાજી થયા, અમાર સકુડાન દોસ્તાર બધાય કેવા રાજી થયા. અરે હું કરો છો કાજલબેન, થઈ ગયા નવરા કે નહીં? અરે આવો આવો, બહુ જાજા દિવસે ભૂલા પડ્યા. આવો બેહો તો ખરા. મને એમ થયું લાઈ નવરી થઈને તો કાજલબેનની ઘરે જાવ અને જરાક આટો મારતી આવું. હમણાં કે દુના કાજલબેન ભેગા નથી થયા ને તો મને એમ થયું લઈને જાવ કાજલબેનની ઘરે. હારું થયું ને આવ્યા તો, ક્યારેક આવતા રહ્યો તો હારું લાગે. તે લાવ તમે તો બહુ હોશિયાર છો ને, તો હું એક વાત કહેવા આવી છું. છે ને મારા ભાઈનો છોકરો છે, મારો ભત્રીજો અમદાવાદ નોકરી કરે છે, પગારે બહુ સારો છે, ગામડે જમીન છે. અને તમને જ ખબર છે મારા ભાઈની બધાય ભાભીની કેટલા હોજા. તો એવું કાંક ઠેકાણું હોય તો બતાવજો ને. એવું છે અમદાવાદ નોકરી કરે છે. હારું હારું, તમારા ભાઈને ને જાજી જમીન છે ને? હા મારા ભાઈની તો જોવો 70 વીઘાના ખાતેદાર છે, 2 ભાઈઓ છે તો 35 વીઘા આવે ભાગમાં. તો હારું જ કહેવાય ને, 35 વીઘા કઈ ઓછી કહેવાય. તો તમારે કેટલા ભત્રીજા છે, એક કે બે? એક જ છે હો ભત્રીજો. ભત્રીજી જો હારે છે ને એક ભત્રીજો છે, એવું ઠેકાણું હોય તો બતાવજો. 35 વીઘા ભત્રીજાની જ છે અને અમદાવાદ નોકરી કરે છે ને બહુ સારું છે હો. હા વાંધો નહીં તમ તારે. એમ તો મારા ધ્યાનમાં ઘણી છોકરીઓ છે, એક કામ કરજો ને તમારા ભત્રીજાનો બાયોડેટા મારા મોકલી દેજો, એટલે કેવો છે હું જોઈને પછી ઈ પ્રમાણે મારે માગું ન ખાય ને, એની બરાબર છોકરી હોય ને માગું ન ખાય ને, બરોબર ને? હા તમે કહો ઈ તો બરોબર જ હોય. તમે તો હોશિયાર છો કાજલબેન, હોશિયાર. તો પછી એમાં કઈ કેવું પડે. આ જો ને ભૂરીનું કેવું ઠેકાણું મેં ગોતી દીધું, કઈ ઘટે? તમે જ કયો કેવા માણસો છે. માણસો તો બહુ સારા છે પણ ભૂરીને ગામડે પાડોશી જરાય સારા નથી હો. કેમ એવું કહેશો તમે? અરે એન પાડોશીના ઓલા ડોહીમાં નહોતા આવ્યા મારી ઘરે 3 દી રોકાણ હતા, ધરવી દીધા બાપા, ધરવી દીધા. એ પાડોશી એના જરાય સારા નથી હો. એવું તો હાલા રાખે તમે તે, પણ ક્યાં એવું વિચારીને બેહી ગયા. અરે હું કરે સૌ ડાયરો લે, આ તો બધા અહીંયા ભેગા થયા લાગો છો. અરે આવો આવો સૈતાબેન, જો ને આ બેઠા, આવો ને. આ જો સૈતાબેન તમાર ભૂરીની જ વાત કરતા હતા. આ મંજુબેન કે આમ જો ને ઈ કે એન ભત્રીજો છે, અમદાવાદ નોકરી કરે છે ને, ગામડે પાસે 70 વીઘા જમીન છે, 2 ભાઈઓ છે, છોકરાના ભાગમાં 35 વીઘા આવે એમ છે. તો ઈ કે એવું ઠેકાણું હોય તો બતાવજો ને. તમે જો ને ભૂરીનું કેવું સારું ગોઠવી દીધું ને. કાજલબેન તમે તો બહુ હોશિયાર છો અને એવું કે છે નહીં કા મંજુબેન? હા કાજલબેન તો હોશિયાર જ છે નહીં સૈતાબેન? હા હો કાજલબેન બહુ હોશિયાર છે હો, એમાં કઈ ઘટે જ નહીં. એને જન્માર ભૂરીનું કેવું સારું ઠેકાણું ગોઠવી દીધું. તો હું શું કહું છું, ભૂરીન હાહુનો ફોન આવ્યો તો અને ભૂરીન હાહુની કહે છે કે તમે આ નોરતામાં એક આટો ગામડે મારી જાવ ને તો ઈ કે ઘર ને વાડી ને બધું જોઈ જાવ ને, ઈ બાને ઈ કે મહેમાન ગતિ કરી જાવ એવું કહે છે. હા એવું કહેતા હતા. સેજલબેન નો કઈ ફોન નથી આવ્યો? સેજલબેન ને નહીં ખબર હોય. ભૂરીન હાહુએ મને ફોન કર્યો એટલે મેં કીધું લે કાજલબેન ને વાત કરું. એમાં હું વાંધો તમ તારે જાજો ને, આટો મારી આવે ને ઘર ને વાડી ને જોઈ આવે ને ઈ બાને મહેમાન ગતિ કરી આવે. એવું લાગે તો ભૂરી નહીં લેતા જાજો. હવે એવો તો અમારામાં રિવાજ નથી, બસ મારે ભૂરીન પપ્પાને પૂછવું પડે. ઈ તો પૂછી લેવાય બેન, અત્યારે ભલે ને આવે એમાં હું બધી છોકરીઓ આવે જ છે, પછી અત્યારે જમાના પ્રમાણે રેવાય બેન. ભૂરીને લેતું જવાય હારે. ઈ જોઈ લે ને આ કંકુ પગલા કરવા ગઈ નથી ને હજી ભૂરી. ના ના હવે એવું કહેતા હતા કે નોરતામ દશેરા દેવા આવશે ને તઈ જો ઈ નવરા હશે તો આવશે ને તો કંકુ પગલા કરાઈ લે. નકર ભાઈ લગનમાં જ કરાઈ લે. હવે કંકુ પગલા જ છે, પેલા ક્યાં આવું કઈ હતું નહીં કાજલબેન? હા ઈ તો બરોબર વાત છે. આવે તો કરાઈ લે, નકર લગનમાં કંકુ પગલા કરાઈ લે, એમાં હોય હું બરોબર ને? લે મમ્મી તમે અહીંયા બેઠા છો, હું તો આપણી આજુબાજુ 2 ઘરે જોઈ આવી કે આ મમ્મી ક્યાં ગયા. લે હું તો અહીં કાજલબેન પાસે આવી હતી. કામ હતું બેટા તારે કઈ? એ મમ્મી આપણા બાજુવાળા ઓલા નથી ઈ કેમ હરાદ નાખતા હતા કરીને. અરે બેટા હરાદ નાખે તો કાકા બોલવાનું જ હોય. ઈ તો મને ખબર જ છે મમ્મી પપ્પા બોલતા હોય, પણ ઈ તો એવા લહકાથી બોલતા હતા અને ક્યાં ઠેઠ અવાજ સંભળાતો હતો. આ ઓલા બધા છોકરાઓ નિશાળે જતા હતા ને ઈ ભેગા થઈ ગયા ને બધાય દાંતે દાંત કરતા હતા. બહુ દાંત આવ્યા મમ્મી. મને એમ થયું તમે ને કાજલ આંટી ને બધાય હોત તો બહુ મજા આવત મમ્મી. એવું હતું એ ભૂરી
ગયા વર્ષે એવું જ કર્યું હતું, આખી શેરીને ભેગી કરી હતી, કેટલી વાર કાકા બોલે. પછી મેં એને ઘરનાને કીધું, મેં કીધું કેમ આટલી બધી વાર મારા ભાઈ કાકા બોલે, તો કે અમારામાં એવો રિવાજ છે કાકડો ન આવે ત્યાં સુધી કાકા બોલવાનું. એવું તે કઈ થોડું હોય, કાકડો તો હોય તો આવે, નકર હાઈ સુધી ન આવે તો આપણે હું કાકા કર્યા રાખું. હા મેં એને એવું જ કીધું, તો એ કે ના ના અમારામાં રિવાજ છે, કલાક એક તો કાકા બોલવું જ પડે. બોલો આ તો વળી કેવો રિવાજ નહીં, બધાય અલગ અલગ રિવાજ હોય. આ રિવાજે તો ભૂખ દીધી છે અત્યારે. ભૂરી તે ઓલો હાડી વાળો ફોટો બનાવ્યો કે નહીં? મને બનાવી દેજે ને તને આવડતો હોય તો, મારે ઇન્સ્ટામાં મૂકવો છે. અરે કાજલ આંટી, તમે મારો ગઈકાલનો વિડિયો જોયો નહીં? એમાં જ મેં તમને સમજાવ્યું. હા મેં જોયો તો કા. હા તે ના પાડી કે નહીં હાડી વાળા ફોટા બનાવીને મૂકવાના, એમાં આપણી પ્રાઇવસી જાય. હા નથી બનાવવો મારે હો. હા સાચી વાત છે કાજલ બેન, આ તો બધાય ગામ ગાંડું કર્યું છે હાડી વાળા ફોટા એ નહીં. તો પછી એવા તો કઈ ફોટા મુકાતા હશે, કેટલા બધાય સમજાવે છે તોય બાયું સમજતી જ નથી. આ આવી તો ભૂખ દીધી છે, ખબર નહીં આ AI ક્યાંથી આવ્યું. આમાં તો કેટલાય માણસોની નોકરી છીનવાઈ જાય છે, આમાં કાઈ ખબર પડતી નથી. આ AI તો શું કરશે? AI વાહે તો ગામ ગાંડું થયું છે. હાવ સાચી વાત છે તમારી. તો હવે મહિલા મંડળને કરવાનું શું છે? આ ભેગા થઈને કઈ પ્રોગ્રામ કરવાનો છે? કાઈ નક્કી નથી કર્યું, જો બધા બેહવા આવ્યા હતા તો વાતો કરતા હતા. તું જ કે શું કરવી અમે? તો તમે બધા ભેગા થયા તો લ્યો હું તમને ટીવીમાં ચાલુ કરી દો કેડી ગુજ્જુ ઓફિશિયલ ના કોમેડી વિડિયા. તમને જોવાની બહુ મજા આવશે અને હસી હસીને ગોટા વળી જાઓ. એમાં હસવાની સાથે સમજદારી અને ડાહપણ પણ હશે. હા ભૂરી, મને તો બહુ ગમે છે કેડી ગુજ્જુ ઓફિશિયલ ના કોમેડી વિડિયા. હાલો હાલો કાજલબેન, હાલો મંજુબેન, આપણે જોઈએ કેડી ગુજ્જુ ના ઓફિશિયલ ના કોમેડી વિડિયા, બહુ મજા આવે. હારું હારું, હા મેં જોયા હતા. માર ચકુડો કહેતો તો કે મમ્મી કેડી ગુજ્જુ ઓફિશિયલ ચેનલ માં બહુ સરસ સરસ વિડિયો આવે. હા તો હાલો ચાલુ કરી દો અને જો અને મોજ કરો. તો મિત્રો તમે શેની રાહ જુઓ છો? તમે પણ જોવો કેડી ગુજ્જુ ઓફિશિયલ ના કોમેડી વિડિયા અને મોજ કરો, મસ્તી કરો. આમાં હસવાની સાથે સાથે સમજદારીની પણ વાતો હશે. તો તમે પણ જોવો કેડી ગુજ્જુ ઓફિશિયલ ના કોમેડી વિડિયા.